નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. 215 કરોડના ખર્ચે બનેલા સ્ટેડિયમનો ડ્રોન નજારો. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં 360 ડિગ્રી વ્યૂથી મેચ જોઈ શકાશે. દેશનું પહેલું સ્ટેડિયમ જ્યાં ક્રિકેટર્સ માટે સ્વિમિંગ પુલની સુવિધા. વડોદરા શહેર નજીક વડોદરા ક્રિકેટ એસોસિએશન BCA દ્વારા 215 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનીને તૈયાર છે. આગામી મહિને આ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમવા જઈ રહી છે. આ ક્રિકેટ સ્ટેડિયમ ખૂબ જ ભવ્ય છે, જ્યાં વિશાળ ડ્રેસિંગ રૂમ, BCA પ્રેસિડેન્સ બોક્સ, કોમેન્ટેટર્સ બોક્સ, મીડિયા બોક્સ અને સ્ટુડિયો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ દેશનું એકમાત્ર એવું સ્ટેડિયમ છે જ્યાં ક્રિકેટર્સ માટે સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દર્શકોને અહીં ક્રિકેટ મેચનો 360 ડિગ્રી વ્યૂ જોવા મળશે. દિવ્ય ભાસ્કર તમને પહેલીવાર તૈયાર થઈ ગયેલા સ્ટેડિયમનો ડ્રોન નજારો બતાવી રહ્યું છે. આ ઉપરાંત સ્ટેડિયમની એક સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપશું. વડોદરા રેલવે સ્ટેશનથી 22 કિલોમીટર અને ગોલ્ડન ચોકડીથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હવે ઇન્ટરનેશનલ મેચ રમાડવા માટે તૈયાર છે. દિવ્ય ભાસ્કરની ટીમ કોટંબી સ્ટેડિયમ ખાતે પહોંચી હતી, જ્યાં સ્ટેડિયમમાં કયા પ્રકારની સુવિધાઓ છે તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો. અહીં સ્ટેડિયમનો ભવ્ય એન્ટર્સ છે. અહીં 2 ક્રિકેટ ટીમ માટે 2 ભવ્ય ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં બેસવાથી લઈને જમવા સુધીની તમામ સગવડો મળી રહેશે. અહીં સ્વિમિંગ પુલ છે, જ્યાં બેસવાની પણ વ્યવસ્થા છે. અહીં ક્રિકેટર માટે લિફ્ટ પણ છે અને દાદર પણ છે. BCAના સત્તાધીશોની અથાગ મહેનત બાદ BCAને હવે પોતાનું ઘર સ્ટેડિયમ મળ્યું છે. ડ્રેસિંગ રૂમમાં ડિઝાઇન ડિક્લાઇનર ચેર છે. અહીં ડ્રેસિંગ રૂમમાં જ વોર્મ અપ એરિયા પણ છે. આ ઉપરાંત મસાજ માટે સ્પેસિફિક એરિયા પણ છે. સ્ટીમ બાથ, ડાઇનિંગ હોલ, લોકર, પેન્ટ્રી રૂમ, લોન્ડ્રી રૂમ, ફ્રૂટ વોમન, ફિઝિયો રૂમ, રિહેબ રૂમ, જ્યાં ક્રિકેટરોને ફિઝિયોને લગતી સારવાર આપી શકાય છે. ચેન્જ રૂમ અને વોશરૂમ પણ છે. અહીં ક્રિકેટરોને વોટર થેરાપી માટે જાકુઝી પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં ક્રિકેટ રમીને થાક્યા હોય તો વોટર થેરાપી લઈ શકે છે. આ ઉપરાંત અહીં ક્રિકેટર માટે આઈસ બાથની પણ વ્યવસ્થા છે. અહીં ક્રિકેટર માટે તૈયાર કરાયેલા જિમમાં નેશનલ ક્રિકેટ એકેડમીની ગાઈડલાઇન પ્રમાણેના તમામ સાધનો છે. બંને ટીમના ડ્રેસિંગ રૂમમાં એક જ સરખી સુવિધા છે. સ્ટેડિયમમાં 35 જેટલા કોર્પોરેટ લક્ઝરી બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રાઇવેટ કંપની કે ઉદ્યોગપતિ સહિતના લોકો 10 થી 15 વર્ષ સુધી કોન્ટ્રાક્ટથી ખરીદી શકે છે. જ્યાં કંપની કે ઉદ્યોગપતિના લોકો આવીને ક્રિકેટની મજા માણી શકે છે. અહીં એક બોક્સમાં સોફા સહિતની 20 સીટિંગની વ્યવસ્થા છે. અહીં કુલ 750 જેટલા લોકો બેસી શકે છે વ્યવસ્થા છે. અહીં મેચ ઓફિશિયલી માટે પણ ખાસ રૂમ તૈયાર કરાયો છે, જ્યાં મેચ રેફરી રૂમ, અમ્પાયર રૂમ, વિડીયો એનાલિસ્ટ રૂમ, એન્ટી કરપ્શન યુનિટ માટે ખાસ રૂમ અને કોમેન્ટેટર રૂમ સહિતના લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત જ્યાં જમવાની પણ વ્યવસ્થા છે, અહીં ફર્સ્ટ એડ રૂમની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રિકેટરોને ઇન્ડોર પ્રેક્ટિસ માટે 5 પીચ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 2 પીચ તો લંડનથી ખાસ ઇમ્પોર્ટ કરવામાં આવી છે અને 3 પીચ પણ હવે લંડનથી લાવીને રિપ્લેસ કરવામાં આવશે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં વપરાતી પીચ જેવી જ આ પીચ છે. ઇન્ડોર પ્રેક્ટિસ રૂમ પણ ACની સુવિધાઓથી સજ્જ છે. અહીં 100 બેઠકનો કોન્ફરન્સ રૂમ છે, જ્યાં ક્રિકેટર, કેપ્ટન અને કોચ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને BCAના સેમિનાર પણ યોજી શકાય છે. તો અહીં 150 જેટલા મીડિયા કર્મી બેસી શકે એ માટે ACથી સજ્જ મીડિયા બોક્સ પણ તૈયાર કરાયો છે અને કોમેન્ટેટર બોક્સ, એક સ્ટુડિયો રૂમ પણ છે, જેમાં 3 TV મીડિયા માટે અને 3 રેડિયો માટેના કોમેન્ટેટર બોક્સ છે. એક કોમેન્ટેટર રૂમમાં 9 કોમેન્ટેટર બેસી શકે છે તેવી વ્યવસ્થા પણ છે. આ આખા સ્ટેડિયમમાં દરેક ફ્લોર પર વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. 215 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ક્રિકેટ સ્ટેડિયમમાં 35,000 પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે. અહીં 260 CCTV કેમેરા છે અને તેના માટે ખાસ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે.
જ્યાં ફાયર એલાર્મ સિસ્ટમ અને બિલ્ડિંગ ઓપરેટિંગ સિસ્ટમ પણ છે. અહીં 15 જેટલી લિફ્ટની વ્યવસ્થા છે. અહીં મેચ જોવા આવતા પ્રેક્ષકો માટે ખાસ ઇમરજન્સી લિફ્ટ પણ છે. આ ઉપરાંત અહીં વિશાળ બ્રોડકાસ્ટિંગ રૂમ પણ છે, જ્યાં રેડિયો, ટીવી અને ડિજિટલ મીડિયા માટે અલગ અલગ વ્યવસ્થા છે. વીજળી માટે 7 જનરેટર પર, જેથી વીજ પુરવઠો સતત જળવાઈ રહે. વરસાદના સમયે સ્ટેડિયમમાંથી પાણી બહાર કાઢવા માટે ટીપ ડ્રેનેજની પણ વ્યવસ્થા છે. આખા સ્ટેડિયમમાં 1200 ટન એસીની વ્યવસ્થા કરાઈ છે. અહીં દરેક રૂમમાં પણ ફૂડ કોર્ટ અને લાઉન્જની વ્યવસ્થા છે. અહીં દિવ્યાંગો માટે એલિવેટર રેમ્પની પણ વ્યવસ્થા છે. અહીં ડે નાઇટ મેચ માટે 4 વિશાળ ફ્લડ લાઇટ લગાવવામાં આવ્યા છે, જેમાં 400 LED બલ્બ લગાવ્યા છે, જે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ અને બંધ કરી શકાય છે. અહીં માત્ર એક ગ્રાઉન્ડ નથી, પણ 3 ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જેમાંથી 2 ગ્રાઉન્ડ બનીને તૈયાર છે અને એક ગ્રાઉન્ડ હાલ બની રહ્યું છે. એક મુખ્ય ગ્રાઉન્ડ છે જ્યાં ઇન્ટરનેશનલ મેચ રમાશે. બીજા ગ્રાઉન્ડમાં પણ રણજી ટ્રોફી મેચ રમાશે, જ્યારે ત્રીજા ગ્રાઉન્ડમાં BCAની મેચો રમાશે. અહીં 40 કરોડ રૂપિયાના ખર્ચે 30 મીટરનો રોડ બનશે. કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ અને સ્થાનિક માટીમાંથી 11 પીચ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમની બહાર પણ પ્રેક્ટિસ માટે 25 પીચ તૈયાર કરવામાં આવી છે, જેમાંથી 4 સિમેન્ટ પીચ છે. આ ઉપરાંત અહીં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર કરાયો છે, જેમાં સ્ટેડિયમના પાણીને શુદ્ધ કરીને આસપાસમાં ઉછરેલા વૃક્ષોને પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાંથી કાપેલા ઘાસ અને કચરામાંથી ઓર્ગેનિક ખાતર પણ તૈયાર કરવામાં આવે છે. BCAના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે આ સ્ટેડિયમની 35,000 પ્રેક્ષકોની કેપેસિટીથી અમે દેશના ઘણા સ્ટેડિયમો જોયા અને તેમાંથી અમે ઘણું શીખ્યા અને તેના આધારે અમે આ સારું સ્ટેડિયમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમે ક્રિકેટર્સ માટે સારી સુવિધાઓ તૈયાર કરી છે. અમે રેડ સોઇલ અને બ્લેક સોઇલ પીચ તૈયાર કરી છે. ઇન્ડોર અને આઉટડોર નેટ્સની ફેસિલિટી છે. BCA પૂર્વ ટ્રેઝર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમમાં હોય તે તમામ પ્રકારની સુવિધાઓ અમે અહીં તૈયાર કરી છે. અહીં પ્લેયરના ડ્રેસિંગ પણ ખૂબ વિશાળ અને તમામ સુવિધાઓથી સજ્જ છે. અહીં પ્રેક્ષકો માટે જે બેસવાની વ્યવસ્થા છે એ પણ સ્પેશિયલ છે. એક લાઇનમાં માત્ર 60 સીટ મૂકવામાં આવી છે, જેથી આવવા જવામાં સરળતા રહે. આ ઉપરાંત સ્ટેડિયમમાં કોઈ પણ જગ્યાએ બેસો તો 360 વ્યૂ જોવા મળશે, જેથી બોલ ક્યાં ગયો એ જોવા માટે ઊભા થવું નહીં પડે. આ ઉપરાંત એક્સપર્ટ લોકોને કોમેન્ટ્રી માટે હોટલમાં જવું નહીં પડે, તેમના માટે અહીં સ્ટુડિયોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રેસિડેન્ટ બોક્સમાં 200 થી 225 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરી છે. પ્રેસિડેન્ટ બોક્સની બંને બાજુ કોર્પોરેટ બોક્સ તૈયાર કરાયા છે. અત્યાર સુધી જે રણજી ટ્રોફી મેચ રમાય છે તેમાં લોકોએ સ્ટેડિયમના ખૂબ વખાણ કર્યા છે. અમે આ સ્ટેડિયમમાં તમામ પ્રકારની મેચો રમાડવા માટે તૈયાર છીએ. આ મેચો 22, 25 અને 27 ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે યોજાવાની છે. જેઓ રોમાંચક ક્રિકેટ એક્શન અને વૈશ્વિક મંચ પર ભારતીય મહિલા ક્રિકેટરો તેમના કાંડાનું કૌતો બતાવશે. અને આ પૈકી પ્રથમ 2 મેચ ડે નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.